હવે ત્રીજી અવસ્થા એવી આપણે પ્રવાહીના આપણે ઉદાહરણ લેતા ભૂલી ગયા હતા. તો પ્રવાહી અવસ્થાના ઉદાહરણ છે પાણી, ડીઝલ, પેટ્રોલ વગેરે વગેરે. હવે એવી જ રીતે આપણે વાયુ અવસ્થાનો અભ્યાસ કરીશું. તો કે વાયુ અવસ્થામાં જોઈએ તો વાયુઓને ચોક્કસ કદ હોતું નથી, ચોક્કસ કદ, આકાર કે સીમા હોતા નથી. સૌથી વધુ પ્રસરણનો દર વાયુ અવસ્થાનો હોય. વાયુ અવસ્થામાં વસ્તુ હોય એ વધુ પ્રસરણ કરી શકે. પછી વહનશીલતાનું ગુણધર્મ સૌથી વધુ વાયુમાં જોવા મળે. સંકોચન સૌથી વધુ થાય. સંકોચનશીલ હોવાને લીધે જ આપણે ઘરમાં ઈંધણ તરીકે એલપીજી વાપરીએ. એલપીજી ગેસ હોય ને, એ સંકોચનનો ગુણધર્મ ધરાવે. એટલે મોટા પ્રમાણમાં વાયુને આપણે સિલિન્ડરમાં પેક કરીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ. એવી જ રીતના વાહનમાં જે સીએનજી ગેસ, એ પણ સંકોચનને હિસાબે જ થોડા એક સિલિન્ડરમાં આપણે વધુ પ્રમાણમાં આપણે ગેસ ભરી શકીએ. તો વાયુનું સંકોચન સૌથી વધુ ધરાવે છે. કણ વચ્ચે અવકાશ વધારે હોય. વાયુ અવસ્થામાં કણો વચ્ચે જગ્યા બહુ વધારે. આ હવા છે અત્યારે મારી આંગળી, તેમાં મૂવમેન્ટ કરી શકે. એનું કારણ છે હવામાં જે કણો છે એની વચ્ચે અવકાશ વધારે હોય, તો જગ્યા હોય, એટલે આપણે આંગળી આમાં હલનચલન કરી. કણ વચ્ચે આકર્ષણ બળ સૌથી ઓછું હોય. વાયુના જે પાર્ટિકલ હોય, કણ, એની વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય, સૌથી ઓછું હોય. કણમાં સૌથી વધુ હોય, પ્રવાહીમાં ઓછું હોય, અને આકર્ષણ આપણે વાયુ અવસ્થામાં સૌથી ઓછું હોય. આ ઉદાહરણ છે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ ને સલ્ફર. આ વાયુ અવસ્થામાં હોય. આ વાયુ છે ને બધા, બરાબર. આ થઈ વાયુ અવસ્થા.